હવે જે ત્રીજો તબક્કો છે કે જેમાં આપણે નિદાન કસોટી થઈ ગયા બાદ જે આપની પાસે જે શીટ આપવામાં આવી છે કે જેમાં આપે જે લખવાનું છે કે જે કોડ છે જે લખવાના છે એનું સેમ જે આપની પાસે જે પ્રશ્નપત્ર છે ને જેમાં એનું જે લખેલું છે એનું સેમ જે ઓનલાઈન જે એક પોર્ટલ છે એ આપણે SSAમાંથી બનાવેલું છે અને એનું કઈ રીતની આખી પ્રોસેસ છે એ હું તમને એક પ્રેઝન્ટેશનના મારફત હવે જણાવીશ. સૌપ્રથમ શિક્ષક મિત્રો, આની જે ડેટા એન્ટ્રી છે કે જે તમને જે પ્રિન્ટ આપવામાં આવી છે એમાં જે પ્રિન્ટ કરી અને જે પ્રિન્ટ છે એ તમારે CRC મિત્રોને આપવાનું છે અને CRC મિત્રોએ શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ આની તમામ ડેટા એન્ટ્રી કરવાની છે. તો આનું જે ડેટા એન્ટ્રી છે એ આપણું ચાઇલ્ડ ટ્રેકિંગમાં અને આધાર એનેબલ્ડ ISમાં અને જે એટેન્ડન્સ મોડ્યુલ છે કે જેમાં લોગિન યુઝરનેમ પાસવર્ડ છે એ જ યુઝરનેમ પાસવર્ડ આમાં છે. શાળા વાઇઝ જે તમે યુઝરનેમ પાસવર્ડ જે શાળા પાસે છે એ જ યુઝરનેમ પાસવર્ડથી આ નિદાન કસોટીનું એક SSAની વેબસાઇટ ઉપર એક લિંક મૂકવામાં પહેલી તારીખે આવશે અને એનાથી આપણે આના ઉપર એક્સેસ કરી શકીશું. આમના શાળાના યુઝરનેમ પાસવર્ડની એન્ટ્રી થયા બાદ જ્યારે તમે એમાં લોગિન થાવ છો તો સીધું તમને ધોરણ 2ની ડેટા માર્ક્સ ડેટા સ્ટાન્ડર્ડ 2 ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કર્યા બાદ જેટલા બી ચાઇલ્ડ ટ્રેકિંગ આધાર એનેબલ્ડ ISમાં જે બાળકો છે, ધોરણ 2માં જે ભણતા બાળકો છે એ તમામનો જે બાળકોનો ડેટા જે છે એ આપને અહીંયા ડિસ્પ્લે થશે. એ જે બાળકોનો જે ડિસ્પ્લે થશે, હવે આમાં જ્યારે તમે પ્રશ્નપત્ર છે તો એમાં પ્રી પ્રિન્ટેડ જે નામ છે એ નથી. તો એ નામ જે છે એ આપે જે શાળાએ લખવાનું છે. હવે એ જે નામ છે એના માટેની અમે અહીંયા એ રીતની ફેસિલિટી રાખી છે. અમે બેઝિકલી અત્યારે ફર્સ્ટ જે છે એ આલ્ફાબેટિકલ છે કે એથી નામ શરૂ થશે અને Z સુધીની સિક્વન્સ અમે ગોઠવેલી છે. પણ તમે જે રીતે સોર્ટિંગ કરવા માંગતા હો એ રીતે આમાં સોર્ટિંગ કરી શકશો. સપોઝ તમારે જે ચાઇલ્ડ ID જે છે યુનિક નંબર છે એના વાઇઝ સોર્ટિંગ કરવા હોય તો એના વાઇઝ સોર્ટિંગ કરી શકશો અને નામમાં પણ તમારે Z to એનો સિક્વન્સ રાખવો હોય તો એ પ્રમાણે તમે સોર્ટિંગ કરી શકશો. અહીંયા જ્યારે તમે કોઈ બાળક નું દેખાય છે એ કોઈ એક બાળક ઉપર તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં એમાં ગ્રીન છે. ગ્રીન છે ઇટ મીન્સ કે એમાં ગુજરાતીમાં એની ડેટા એન્ટ્રી થઈ ગઈ છે, ગણિતની બાકી છે. જ્યારે આપે એની કોઈ એન્ટ્રી કરવા જાઓ છો, જ્યારે એન્ટ્રી કરવા તો ત્યારે તમારે એના એન્ટ્રી બટન ઉપર ક્લિક કરવાથી આ ટાઈપનું એક સ્ક્રીન ખુલશે કે જેમાં એક બાજુ ગુજરાતી છે અને એક બાજુ ગણિતની ડેટા એન્ટ્રી છે. જે પરીક્ષામાં જે તમને આપવામાં આવેલું છે અને એમાં જે કોડ છે એ જ કોડ તમે અહીંયા નાખી શકશો. દાખલા તરીકે અમુકમાં પ્રશ્ન 1માં છે તો એમાં 0, 1, 2 છે. પછી ગણિતમાં છે તો ગણિતના જે 4 નંબરના જે છે એના જે કોડ છે એમાં 0, 1, 2, 4 સુધી છે અને પછી 6 પછી 0, 1, 0, 1 છે કે 25 સુધી. તો એ જે પ્રકારની જે કોડ છે એ જ કોડ તમે આમાં એન્ટ્રી કરી શકશો. આમાં જે અમે એન્ટ્રીમાં સરળતા રહે એના માટે અમે ડેટા એન્ટ્રી કરવાનું રાખ્યું છે. 0, 1, 0, 1 એ જ રીતની ઝાઝા ભાગની ડેટા એન્ટ્રી છે. એટલે ડ્રોપ ડાઉન કે કોઈ રેડિયો બટન ના રાખતા એન્ટ્રીમાં સ્પીડ થાય એટલા માટે અમે એમાં એની એન્ટ્રીનું રાખેલું છે. બસ. હવે આ ઉપરાંત જો કોઈ આમાં બાળકો જે છે એ ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપરથી લીધેલા છે. જો કોઈ બાળક નવા આવેલા હોય તો એનું ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપર તમે જેવું કરી દેશો અપડેટ એટલે અહીંયા સીધું અપડેટ થઈ જશે. આ ઉપરાંત આનું જે 1લી તારીખથી આને આપણે ઓપન કરવાના છીએ અને તારીખ 7મી સુધી જ આ કાર્યરત રહેશે. 7મી પછી જે બી બાળક રહી જશે એની ડેટા એન્ટ્રી રહી જશે. એ ઉપરાંત કોઈ
એક રહી જાય, કોઈ એબસન્ટ છે તો એનું એ રીતનું રાખવાનું કે એ જ્યાં સુધી એ રીતનું છે કે તમે આમાં જ્યાં સુધી બાળક આવે છે ત્યાં સુધી, એ સપોઝ એક દિવસે એબસન્ટ છે પણ બીજા દિવસે પછી એ જ્યારે આવે છે તો તમે એની ડેટ એની એક્ઝામ લ્યો છો અને પછી એનું અહીંયા CRC કક્ષાએ એનું પહોંચાડો છો ને CRC પછી એન્ટ્રી કરવાય. એટલે તારીખ 7 સુધી આપણે આ જે છે એ ઓપન રાખીશું. એટલે જેટલા તારીખ 7 સુધીમાં જેટલા બાળકોની ડેટા એન્ટ્રી થશે એટલા બાળકો આમાં દેખાશે. તમને વખતો વખત શાળા વાઇઝ, જિલ્લાવાર, તાલુકાવાર અહીંયાથી બીજી તારીખથી કેટલો પ્રોગ્રેસ આમાં થયો છે, કેટલી શાળાઓએ કેટલા બાળકોની ડેટા એન્ટ્રી કરી છે, એ રિપોર્ટ્સ અમે અહીંયાના લેવલથી દરેક લેવલ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરેલી છે. એ ઉપરાંત જેમ બને એમ ઝડપથી આની જો ડેટા એન્ટ્રી ઝડપથી થાય એવા પ્રયત્નો આપણે ખાસ કરવાના છે. આભાર. આ ઉપરાંત આની જે